નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે એક મોટી ભરતી આવી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। મિત્રો આજના વિડીયોમાં આપણે આ ભરતીમાં પગાર, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત વગેરે બાબતોની વાત કરીશું, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાનું નામ જાણીશું। મિત્રો આ ભરતી ગુજરાત સરકારની PM પોષણ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને ₹15,000 જેટલો પગાર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો કઈ જગ્યાએ આ ભરતી થશે તે સ્થળ વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતી પોરબંદર જિલ્લામાં PM પોષણ યોજના હેઠળ કરવામાં આવશે। ત્યારબાદ આ ભરતીમાં પોસ્ટની વિગતો જાણીશું। મિત્રો આ ભરતી 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવશે। મુખ્યત્વે 2 પોસ્ટ પર કરવામાં આવશે। તેમાં પહેલી પોસ્ટ છે તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર। મિત્રો તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન, જેમાં હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન વગેરે વિષયો પર ઉમેદવારોની ભરતી થશે। મિત્રો આ પોસ્ટમાં પગાર ધોરણ ₹15,000 રહેશે। ત્યારબાદ કુલ 6 જગ્યા પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ આ પોસ્ટ પર 18 થી 58 વર્ષની વયના ઉમેદવારો માટે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ અનુભવ જોઈએ તો આ પોસ્ટમાં પસંદગી થવા માટે તમારે 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ અને મધ્યાહન ભોજન યોજનાના અનુભવીને અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ બીજી પોસ્ટ છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। તેમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, પણ કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 50% પ્રાપ્ત હોવા જોઈએ। ત્યારબાદ પગાર જોઈએ તો આ પોસ્ટમાં 15,000 જેટલો પગાર રહેશે। ત્યાર પછી વયમર્યાદા 18 થી 58 વર્ષની રહેશે। આ પોસ્ટ પર 2 જેટલી જગ્યા પર ભરતી થશે। ત્યારબાદ અનુભવની વાત કરીએ તો વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ અને મધ્યાહન ભોજન યોજનાના અનુભવીને અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ હવે વાત કરીશું અરજી કઈ રીતે કરવી। મિત્રો આ પોસ્ટમાં તમારે અરજી ઓફલાઈન કરવાની રહેશે, જેની છેલ્લી તારીખ 7 ઓગસ્ટ 2024 રહેશે। અરજી મોકલવાનું સરનામું આ પ્રમાણે છે: જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, PM પોષણ યોજના, કલેક્ટર કચેરી, પહેલો માળ, રૂમ નંબર 110, જિલ્લા સેવા સદન 1, પોરબંદર, પિનકોડ નંબર 360577। સરનામે રજિસ્ટર એડી તથા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે। ત્યારબાદ વાત કરીશું જરૂરી દસ્તાવેજોની, તો તેમાં તમારે અરજી ફોર્મ જે કચેરીએથી રૂબરૂ મોકલવાનું રહેશે। ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ, અનુભવનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાના રહેશે। તેથી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને ફટાફટ સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।